विद्यार्थी मित्रों, आज आपने धोरण 10 विषय गणित प्रकरण 6 त्रिकोण ट्रायंगल विषय अभ्यास करीશું। ધોરણ 9 में તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે। યાદ કરો કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે તેવું કહેવાય। આ પ્રકરણમાં આપણે જેના આકાર સમાન હોય પરંતુ તેમના કદ સમાન હોય કે ન પણ હોય, આકાર સમાન હોય પરંતુ એમના કદ સરખા હોય કે ન પણ હોય તેવી આકૃતિઓ વિશે અભ્યાસ કરવાનો છે। જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કૌંસમાં કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહે છે। સમરૂપ આકૃતિઓ વિશેની વ્યાખ્યા વાત કરી કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહે છે। અહીંયા એક પર્વત બતાવે છે, માઉન્ટ એવરેસ્ટ, એની ઊંચાઈ અને દૂરની વસ્તુ જેમ કે ચંદ્ર, અંતર કેવી રીતે શોધી શકાય? શું તમને એવું લાગે છે કે આ માપો માપપટ્ટીથી સીધા જ માપવામાં આવે છે? ખરેખર આ બધા અંતર, ઊંચાઈઓ આકૃતિઓની સમરૂપતાના સિદ્ધાંત પર આધારિત પરોક્ષ માપનની સંકલ્પનાથી શોધવામાં આવે છે। આગળ આપણે જ્યારે જોઈશું સ્વાધ્યાય, ત્યારે એમાં અમુક પ્રશ્ન, ઉદાહરણ એના દ્વારા આ વિશે ખ્યાલ વધુ સ્પષ્ટ થશે। જોઈએ આપણે અહીંયા સમરૂપ આકૃતિઓ। સમાન ત્રિજ્યાવાળા તમામ વર્તુળો એકરૂપ હોય છે, એટલે કે આ એક વર્તુળ છે, એની ત્રિજ્યા 2 છે, આ પણ ત્રિજ્યા આ વર્તુળની 2 છે, તો એ બે એકરૂપ વર્તુળો કહેવાય। સમાન બાજુવાળા બધા ચોરસો એકરૂપ હોય છે, એટલે કે આ એક ચોરસ છે, એની અહીંયા આ સાઇડ્સ 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર, આ સાઇડ્સ 2 સેન્ટીમીટર, આ સાઇડ્સ 2 સેન્ટીમીટર। એ જ પ્રમાણે આ એક ચોરસ છે, એને પણ 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર, ચારેય સાઇડ્સ 2 સેન્ટીમીટર છે, તો બંને ચોરસ એ એકરૂપ કહેવાય। એટલે કે સમાન બાજુવાળા બધા સમબાજુ ત્રિકોણો એકરૂપ હોય છે। એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણની વાત કરીએ, બંનેની ત્રણેય બાજુઓ જો 2 2 2 સેમી હોય, અહીંયા 2 2 2 હોય, તો એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય। હવે આ પ્રમાણે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી। તો એ કેવી રીતે આ જે છે સમજાવી શકાય આ ઉદાહરણ સ્વરૂપે કે આ એક વર્તુળ છે, એની ત્રિજ્યા આ કેટલી છે? ધારો કે 2 સેમી છે, અને આ મોટા વર્તુળની અહીંયા કેન્દ્ર છે, અહીંથી અહીં સુધીના અંતરની ત્રિજ્યા કહેવાય, એ મોટા વર્તુળની ત્રિજ્યા એ 4 છે ધારો કે। એવી રીતે આની છે 1.5 અને આ છે 1। મીન્સ કહેવાનો મતલબ એ છે કે આ આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીશું, પરંતુ એકરૂપ આકૃતિઓ ના કહેવાય, કારણ કે બધાની ત્રિજ્યાઓ સરખી નથી। એ જ પ્રમાણે બીજું એક એક્ઝામ્પલ, અહીં ચોરસ છે, આ પણ ચોરસ છે, જો આની સાઈડ 4 હોય, આની 2 હોય, આ 4, આ 2, આ 2, આ 2, આ 4, આ 4, આ 4, આ 4, એવી રીતે આ 1 1 1, હા 2 2 2। તો મિત્રો સમજો કે આ જે ચોરસ આકાર
એ સમરૂપ આકૃતિઓ કહેવાય, પરંતુ એકરૂપ કહેવાતા નથી. એ જ પ્રમાણે આ ટ્રાયેંગલની વાત કરીએ તો એમાં પણ એ જ રીતે છે. તો આ બધા ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. તો આ પ્રમાણે ઘણા બધા ઉદાહરણ આપણે જોયા. અહીંયા સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. સમાન બાજુ એટલે બાજુઓ બધી ઇક્વલ હોય એવો એક બહુકોણ, બીજો બહુકોણ, તો એમના ખૂણા પણ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સમાન હોય, તો તે બહુકોણો સમરૂપ કહેવાય. સમરૂપ બહુકોણો સમરૂપ ક્યારે નક્કી થાય? તો એ બે બહુકોણો ના અનુરૂપ ખૂણા સમાન હોય, એટલે કે ઇક્વલ હોય, જ્યારે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણો સમરૂપ છે. એટલે મિત્રો આપણે અહીંયા સમરૂપ અને એકરૂપ આ બે શબ્દો વિશેનો ખ્યાલ નક્કી કર્યો. એ કેવી રીતે એક ઉદાહરણ આપું તો અહીંયા આપણે જોઈએ, આ એક ABCD ચતુષ્કોણ છે, આ PQRS આ પણ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણ બંને એવા છે, ABCDમાં ABનું માપ 1.5, અહીંયા PQનું માપ 3 સેમી, BCનું માપ 2.5, QRનું માપ 5, આના કરતાં ડબલ થાય છે, આના કરતાં ડબલ થાય છે. CDનું માપ 2.4, RSનું માપ 4.8 સેમી, 24 દુ 48 ડબલ થઈ ગયા. એવી રીતે અહીંયા 2.1 સેમી તો 4.2 ડબલ. મીન્સ કે આના છેદમાં આ લઈએ, આના છેદમાં આ લઈએ, આના છેદમાં આ લઈએ, આના છેદમાં આ લઈએ, તો મિત્રો 1/2 ગુણોત્તર કે જે બધા જ ગુણોત્તર સરખા થાય છે. એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એવું કહી શકાય. જ્યારે ખૂણાની વાત કરીએ તો ખૂણો D અને ખૂણો S બંને ઇક્વલ છે. બંનેના માપ મેજર એંગલ D ઇક્વલ ટુ મેજર એંગલ S ઇક્વલ ટુ 85, મેજર એંગલ C ઇક્વલ ટુ મેજર એંગલ R ઇક્વલ ટુ 70, મેજર એંગલ A ઇક્વલ ટુ મેજર એંગલ P ઇક્વલ ટુ 105, મેજર એંગલ B ઇક્વલ ટુ મેજર એંગલ Q ઇક્વલ ટુ 100. તો આ રીતે આપણે આ બંને બહુકોણો એ સમરૂપ છે એવું સાબિત કર્યું કહેવાય. તો અહીંયા બીજી એક આકૃતિ લઈએ, જુઓ આ છે. અહીંયા શું છે? AB 3, PQ 3.5, BC 3, QR 3, CD 3, RS 3.5, AD 3, PS 3 સેમી. તો મિત્રો જુઓ, અહીંયા બે ચતુષ્કોણો છે, એની અનુરૂપ બાજુના ગુણોત્તર જે છે એ કેવા છે? આ 3, 3, 3, 3, અહીંયા 3.5, 3, 3.5, મીન્સ કે આના ગુણોત્તર જોઈએ આપણે તો સમાન નથી, અને માટે કહી શકાય કે ભાઈ અહીંયા બહુકોણો સમરૂપ નથી. સેમ એ પ્રમાણે આ પણ છે 2.1, 2.1, 2.1, 2.1, ચારે સાઈડ સરખી છે, મીન્સ આ ચોરસ કહી શકાય. બરાબર. આ જોઈએ તો 4.2, 4.2, 4.2, 4.2. અહીંયા શું છે? અહીંયા ગુણોત્તર સમપ્રમાણમાં છે, પરંતુ અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન નથી, માટે આ બહુકોણો સમરૂપ છે તેમ કહી શકાય નહીં. સમજો મિત્રો બરાબર. તો હવે આપણે સ્વાધ્યાય 6.8
એકની વાત કરીએ. પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. બધા વર્તુળો સમરૂપ છે. આગળ વાત કરી હતી કે સર્કલ દોરીએ બધા તો એ સમરૂપ કહેવાય, પરંતુ એકરૂપ કહેવાતા નથી, કારણ કે બધાની ત્રિજ્યાઓ અલગ અલગ હોય છે. બધા ચોરસ ખાલી જગ્યા છે એ પણ સમરૂપ, એ બી આગળ જોયું હમણાં જ. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. સમબાજુ ત્રિકોણો એટલે બધી બાજુઓ સરખી અને બધા ખૂણા એક સરખા, સાઈડ સાઈડ સાઈડ, કારણ કે બાજુઓ સરખી તો એની સામેના ખૂણા સરખા થાય, માટે એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય. બીજો પણ એવો જ હોય એટલે સમરૂપ છે. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે. આગળ મેં જણાવ્યું, 3 એક ઉદાહરણ આપ્યા હતા કે સમરૂપ આકૃતિઓનું. એ સમરૂપ ક્યારે કહેવાય? બહુકોણો અનુરૂપ ખૂણા સમાન હોય, સમાન એટલે સરખા, ખૂણા સરખા, અનુરૂપ ખૂણા સરખા અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, તો તે બે બહુકોણ સમરૂપ છે એમ કહેવાય. પ્રશ્ન નંબર 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. સમરૂપ આકૃતિઓ હું આપી દઉં, હમણાં જ તમને શીખવી દઉં એ પ્રમાણે આ જોઈ લો. સમરૂપ આકૃતિઓ એટલે કે બે સમબાજુ ત્રિકોણ જેની બાજુની લંબાઈ 1 સેમી અને 2 સેમી હોય. આ એક ત્રિકોણ છે, 1 સેમી 1 સેમી 1 સેમી, બધા જ ખૂણા સાઈડ સાઈડ સરખા થાય. આ 2 સેમી 2 સેમી 2 સેમી એટલે મીન્સ બધા જ ખૂણા એકરૂપ, સાઈડ સાઈડ છે. આ એક ઉદાહરણ થયું. આ બીજું ઉદાહરણ, બે ચોરસ છે, અહીંયા 1 સેમી છે સાઈડ્સ, અહીંયા 2 સેમી સાઈડ્સ, આ ચોરસ બધી બાજુ લંબાઈ, એટલે આ પણ એક સમરૂપ આકૃતિઓનું બીજું ઉદાહરણ થયું. હવે એક બીજો પ્રશ્ન છે એમાં કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. ધારો કે આ એક સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા શું? સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. જ્યારે ચોરસ એની બંને સાઈડ સામસામેની એટલે ચોરસ કહેવાય છે અને ખૂણા કાટખૂણા હોય છે. એટલે મીન્સ કે આ બંને સમરૂપ નથી. એ પ્રમાણે અહીંયા એક આ ટ્રાયેંગલ છે એબીસી અને PQRS ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, આ બંને કેવા છે? સમરૂપ નથી. પ્રશ્ન નંબર 3, નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. આ એક ચતુષ્કોણ છે PQRS, એની સાઈડ છે 1.5 1.5 1.5 1.5. એવી રીતે બીજો એક છે આ ABCD, તો એને 3 સેમી 3 સેમી 3 સેમી 3 સેમી ચારે સાઈડ. આ 1.5 ડિવાઇડેડ બાય 3 ઇક્વલ ટુ 1/2. આ પણ એ રીતે 1/2 થાય. આ બંને ગુણોત્તર 1/2, આ બંનેનો ગુણોત્તર 1/2. એટલે કે ગુણોત્તર કેવો છે? 1:2 પ્રમાણમાં છે. પરંતુ અહીંયા આના ખૂણા જે છે એ કાટખૂણા છે, જ્યારે આના ખૂણા બધા સરખા નથી. એટલે કે અનુરૂપ ખૂણા એકરૂપ નથી. માટે આ બંને બહુકોણો ચતુષ્કોણો સમરૂપ નથી. લખી શકાય આ રીતે. આપેલ ચતુષ્કોણો PQRS અને ચતુષ્કોણો ABCDની બાજુ સમાન પ્રમાણમાં એટલે કે 1:2 છે. ગુણોત્તર સમાન પ્રમાણમાં છે, પરંતુ બંને ચતુષ્કોણના ખૂણાઓ સમાન નથી, સરખા નથી ખૂણાઓ. માટે આપેલા ચતુષ્કોણ સમરૂપ નથી. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.1 નો અભ્યાસ કર્યો. આગળ વ્યાખ્યાઓ પણ જોઈ. એ તમામ ગણિતની નોટબુકમાં
કમ્પલસરી લખી દેવાનું. સ્વાધ્યાય 6.1 પણ લખવાનું છે અને આ તૈયાર કરવાનું છે. ઓકે, અસ્તુ.